તો અમદાવાદના જીવરાજ પાર્ક 4 રસ્તા પાસે ભીષણ આગનો બન્યો છે બનાવ। જે વિગતો મળી રહી છે તે અનુસાર એસીના ગોડાઉનની અંદર આગ લાગી અને નાસભાગ મચી ગઈ। મકાનમાં આવેલા એસીના ગોડાઉનની અંદર આ આગ લાગી હોવાની વિગતો મળી રહી છે। પેટ્રોલ પંપ નજીક આવેલી સોસાયટીમાં આ આગ લાગવાની ઘટના ઘટી છે। ફાયર બ્રિગેડની 10 ગાડીઓ આગ ઓલવવા માટે વ્યસ્ત છે। પ્રહલાદનગર, નવરંગપુરા અને જમાલપુર ફાયર સ્ટેશનની મદદ લેવામાં આવી છે। तो જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આગની તીવ્રતા ભીષણ માત્રામાં આ આગ લાગી ગઈ છે। અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારની આ ઘટના જ્યાં એસીના ગોડાઉનની અંદર અચાનક જ આ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી અને વાતાવરણમાં મોટા પ્રમાણમાં ધુમાડો પણ પ્રસરી ગયો અને આગની જ્વાળાઓ પણ ઊંચે સુધી ઉઠતી જોવા મળી રહી છે। જીવરાજ પાર્ક 4 રસ્તા પાસે આ ભીષણ આગ લાગી જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એસીના ગોડાઉનની અંદર આગ લાગવાથી થોડીવાર માટે તો ત્યાં નાસભાગ મચી ગઈ। વધુ વિગતે ત્યાં વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, આગ લાગવાનું કારણ જાણી શકાયું છે અને હાલ આગ ઓલવવા માટે શું તજવીજ? વિસ્તાર અને રહેણાંક વિસ્તારમાં જે મકાન ખાલી હતું એમાં એસીના ગોડાઉન તરીકેનો ઉપયોગ કરવામાં આવતો હતો અને જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ જે છે એ આગ લાગી હતી। ત્યારબાદ કેટલાક બ્લાસ્ટ પણ અહીંયા થયા હતા અને આગ એટલી જબરદસ્ત હતી કે સમગ્ર ઘર કયા પ્રકારની સ્થિતિમાં છે એ જોઈ રહ્યા છો અને એ સિવાય લગભગ 8 થી 10 આજુબાજુમાં જે પાર્ક કરેલી કાર અને એ સિવાય 2 વ્હીલર જે છે એ પણ બળીને ખાક થઈ ચૂક્યા છે। મહત્વની વાત એ છે કે આ રહેણાંક વિસ્તાર છે અને રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ થઈ ના શકે અને એ સંદર્ભમાં જે કેટલાક સ્થાનિકો સાથે વાતચીત થઈ છે તેઓ પણ કહી રહ્યા છે કે એમના દ્વારા કેટલીક નોટિસ પણ આપવામાં આવી હતી છતાં પણ એમના દ્વારા આ ઘર ખાલી કરવામાં આવતું ન હતું। સ્થાનિક ધારાસભ્ય અમિતભાઈ ઠાકર આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાતચીત કરીએ તેઓ શું કહી રહ્યા છે। અમિતભાઈ, રહેણાંક વિસ્તાર છે, આ પ્રવૃત્તિ કેવી રીતના ચાલતી હતી? આ કોઈ સંજોગમાં ના ચાલે। જે રીતે કોઈ પોતાના ઘરને એ ગોડાઉન તરીકે ઉપયોગ કરવા માંડે, ઘરની અંદર શું ચાલતું હોય છે એમની પ્રાઇવસીનો વિષય છે। પ્રાઇવસીનો ફાયદો કોમર્શિયલ કામ કરવા માટે કોઈ કરે તો અત્યારે પોતે જ એમણે ભોગવ્યું છે। અત્યારે માંડ એમની નાનકડી મને લાગે છે 3, 3.5, 4 વર્ષની બાળકી અને એની પત્નીને હમણાં જોડીમાં નાખીને હોસ્પિટલમાં લઈ ગયા છે, બરાબર? તો આ પ્રકારે જે કર્યું છે પોતે તો ભોગવતા જ હોય છે પણ આજુબાજુના લોકોને પણ નુકસાન કરતા હોય છે। એટલે આ ન કરવું જોઈએ અને આ કરવા માટે કેમ આવું થયું એની ચર્ચા હમણાં આગ લાગી છે હમણાં કરવી થોડી વધારે પડતી છે પણ જે ખાડો ખોદે છે એ જ ખાડામાં પડ્યું છે। કેટલો જથ્થો હતો કે બીજી કઈ વિગતો શું કઈ પ્રાપ્ત થઈ રહી છે પ્રાથમિક આપ અહીંયા ઉપર? એસી માટેનું ગોડાઉન છે, આ સ્પષ્ટ દેખાય છે। સામે બધી કોપર પાઇપો છે। એસીના જે ગેસના સિલિન્ડરો હોય, નાના હેન્ડી સિલિન્ડરો હોય છે, એ સિલિન્ડરો આ સામે તમને પડેલા દેખાય છે। એટલે જે એસીનું સર્વિસનું ગોડાઉન છે આવું દેખાય છે અને એમાં આગ લાગી છે। તો આગ લાગી હતી અને ત્યારબાદ આ પ્રકારની સ્થિતિ બની છે। જે પ્રકારે અમિતભાઈ જણાવી રહ્યા હતા એ મુજબ આપ જે જોઈ રહ્યા છો આ તમામ જે છે એ જ્વલનશીલ પદાર્થ હોય છે, આની અંદર ગેસ હોય છે અને એ જ્યારે એસી સર્વિસ માટેનું અથવા તો એમાં ગેસની માત્રા ઓછી થતી હોય છે એ સમયગાળા દરમિયાન આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। એ તમામ જે જ્વલનશીલ પદાર્થો છે એ અહીંયા રાખવામાં આવ્યા હતા અને એમાં જ આગ લાગી હતી અને એના જ કારણે આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના ના માત્ર એ એક પર્ટિક્યુલર ઘર પરંતુ એ સિવાય આજુબાજુના જે ઘર છે એને પણ નુકસાન થયેલું અહીંયા આપને જોવા મળી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે 2 2 વ્હીલર અહીંયા બળીને ખાક થઈ ચૂક્યા છે। આગળની તરફ પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના 2 2 વ્હીલર અહીંયા પણ બળીને ખાક થઈ ચૂક્યા છે અને એ સિવાય જેમના દ્વારા ઘર રેન્ટ પર આપવામાં આવ્યું હતું એમને પણ કેટલીક ઈજા થઈ છે। પાછળની તરફ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના ત્યાં પાછળની તરફ પણ ગેસની જે બોટલો છે એ પણ ખૂબ જ્વલનશીલ હોય છે અને એનો જથ્થો પણ અહીંયા રાખવામાં આવ્યો હતો। મેન જે મુખ્ય રોડ છે એની એકદમ બાજુની તરફ જ આવેલી આ જગ્યા છે ને એ જગ્યા પર આ પ્રકારની ઘટના બની છે। ત્યારે જરૂરથી એક પ્રકારની બેદરકારી પણ કહી શકાય। બાજુના ઘરના લોકો છે એ બાજુના ઘરને પણ અહીંયા અસર થયેલી આપને જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે જે બાજુનું જ ઘર આવેલું છે ત્યાં પણ આની અસર ગઈ છે અને બાજુના ઘરમાં રહેલ તમામ ચાહે ખાટ હોય કે પછી અન્ય તમામ વસ્તુઓ છે એ પણ બળીને ખાક થઈ ચૂકી છે। આપ અહીંયા રહો છો?
નહીં, અહીંયા બીજા ભાઈ રહે છે. બોલો. ઓકે, શું કે એક્ઝેક્ટ શું બન્યું હતું? અહીંયા એસી રિપેરિંગ ચાલે છે અને એમાં સ્પાર્ક થયું હતું, એના કારણે ધડાકો થયો. એટલે કે ઓછામાં ઓછા આવા નાના નાના 200 ટીન ફાટ્યા હશે. અને પછી ફાયરવાળાને મેં જ ફોન કર્યો, એટલે બીજા લોકોએ બી ફોન કર્યા છે, પણ 10 મિનિટમાં ટીમ આવી ગઈ અને આ આગ કંટ્રોલમાં લઈ લીધી. ઉપરથી 2 જણને નીચે ઉતાર્યા. ઓકે, એટલે ઉપર ઓલરેડી લોકો રહેતા હતા. હા, ઉપર રહેતા હતા. અને એ ફાયર બુઝાયા પછી 2 જણને લોકોને ઉપરથી ફાયરવાળાએ નીચે રેસ્ક્યુ કરીને કાઢ્યા છે. લગભગ કોઈને ઈજા કે કોઈ જાનહાની થઈ નથી. ઓકે, તમે આ સોસાયટીમાં જ રહો છો કાકા? સામે સુવિધીમાં. ઓકે, કઈ આ લોકોને કીધું તો ખરું કે આવી પ્રવૃત્તિ તમે અહીંયા ના કરી શકો, આવી જ્વલનશીલ વસ્તુઓ અહીંયા ના રાખી શકો? અમને ખ્યાલ જ નથી કે આ આવું કરે છે અહીંયા. અમને એક આઈડિયા જ નથી કે આ લોકો અહીંયા આવું કરે છે એમ. ઓકે, તો એ એકમાત્ર ઘરની આજુબાજુના ઘર જે છે ત્યાંની કયા પ્રકારની સ્થિતિ છે થઈ છે એ પણ આપ જોઈ રહ્યા છો કે વસ્તુઓ અહીંયા પડી હતી. ખાટલો છે, સિલાઈનો સંચો છે અને એ સહિતની તમામ વસ્તુ હતો એ પણ બળીને ખાક થઈ ગઈ. એટલે એક આપ વિચાર કરી શકો છો કે કેટલી જ્વલન એની જ્વાળા છે અને એ જ્વાળા છે એ સતત વહેવાના કારણે આ પ્રકારની સ્થિતિ બની છે. અહીંયા આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે ગેસના સિલિન્ડર છે એ પણ રાખવામાં આવ્યા છે અને એ ગેસના સિલિન્ડર જો બ્લાસ્ટ થયા હોત તો કયા પ્રકારની સ્થિતિ બની હોત. કારણ કે 1, 2 નહીં, 5 નહીં, 10 નહીં, પરંતુ આખો મોટો જથ્થો લગભગ 20 થી 25 અથવા તો કદાચ એના કરતાં પણ વધારે ગેસના જે નાના નાના સિલિન્ડર છે એ અહીંયા રાખવામાં આવ્યા છે ને એને પણ અહીંયા અત્યારે હાલ નુકસાન થતું આપને જોવા મળી રહ્યું છે. આ તમામ વસ્તુઓ અહીંયા જે પણ રાખવામાં આવી હતી એ તમામ વસ્તુઓ જ્વલનશીલ છે. ખાસ તો જે પ્રકારે વાત કરી કે આ પર્ટિક્યુલર આપ જે વસ્તુ જોઈ રહ્યા છો એ વસ્તુ જે છે એ ગેસની હોય છે અને એસીમાં જેમ તમામ લોકો વાપરતા હોય છે એમાં જ્યારે ગેસ ખૂટતો હોય છે ત્યારે આ પર્ટિક્યુલર જે વસ્તુ છે એના થકી એ ગેસને ભરવાનું કામ થતું હોય છે અને એનો અહીંયા સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ ઇન્ડસ્ટ્રીયલ જગ્યા ન હતી. આવી તમામ જે વસ્તુઓ છે એ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જ રાખી શકાય, પરંતુ એ તમામ બાબતોનો ભંગ કરવામાં આવ્યો છે. સ્થાનિકો સાથે પણ વાતચીત થઈ છે. કેટલાક તો એવું કહી રહ્યા છે કે એમને જાણ જ ન હતી કે અહીંયા શું કંઈ ચાલી રહ્યું હતું. માત્ર ને માત્ર એમને એટલો ખ્યાલ હતો કે અહીંયા લોકો રહે છે, નીચે કેટલાક એસી પડ્યા છે, પરંતુ એ એસીને આવી રીતના રાખવાનો અંજામ કયા પ્રકારનો આવી શકે એ અહીંયા આપને જોવા મળી રહ્યું છે. અગાઉ જે ધારાસભ્ય છે એમની સાથે પણ વાતચીત થઈ, એમાં પણ તેઓ સ્પષ્ટ કહેતા આપને જોવા મળી રહ્યા છે કે અહીંયા કેવી રીતના બિન અધિકૃત રીતના આ તમામ વસ્તુઓ રાખવામાં આવતી હતી અને એ તમામ લોકો માટે આ ખૂબ જરૂરી છે કે એ તમામ લોકો કે જેઓ પોતે રહેણાંકમાં જે જગ્યા પર રહેતા હોય ત્યાં આ પ્રકારની વસ્તુઓ રાખતા હોય તો એ ભયંકર એમના માટે સાબિત થઈ શકે છે. અત્યાર સુધીમાં 2 લોકોને અહીંયાથી હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે. લગભગ 8 થી 10 2 વ્હીલર અને 4 વ્હીલર કાર બળીને ખાક થઈ ચૂકી છે. જી બિલકુલ નરેન્દ્ર, સૌથી મોટો સવાલ એ છે કે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી અને આ પ્રકારની પ્રવૃત્તિઓ કોઈને ધ્યાનમાં પણ ના આવી તેવું પણ અત્યારે લોકો કહી રહ્યા છે.